મનસુખભાઈ મારા ઘરવાળો જીવતો તો મને એમ કહેતો તને 5 જણા આવીને ઉપાડી જાવી અને તને ઘરમાં બેહાડવી. મને અહીંયા લગી કીધું કેટલો ભલો માણસ છે. મારા ભાઈઓ બધા એનાથી કંટાળી ગયા. કાલે જ માં વિડીયો કોલ તમને સંભળાવું તમારામાં નાખું. મારા દેરનો જેઠનો છોકરો બધો વિડીયો કોલ મેં કર્યો, વાતો કરી. એમ નહીં તો આ ભાઈ સનોરિયો એને તમારી માથે ખરાબ નજર છે ફાઇનલ ને. હા હું ઈ જ કેસ કરવાની હતી પણ વળી મેં કીધું નથી કરવો, નકર ઈ જ કેસ કરવો તો નકર હું આજ ગાંધીનગર જઈશ ત્યારે ઈ જ કેસ કરીશ કે આ મને ઘરમાં બેહાડવાનું કરતો તો. મને જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. સ્વામીબેન મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે મારો સગોદર ઘરમાં બેસાડવાના મને ધંધા કરે છે અને મારી સાડી પણ કાઢી નાખી. સાંભળો કોલ રેકોર્ડિંગ. મનસુખભાઈ રાઠોડે કર્યો મોટો ખુલાસો. હાલો, હા બોલો. હવે ઈ તમે કઈ કોઈ ઓલા ગોપી આરે તમારું કઈ પ્રેમ પ્રકરણ હાલે છે? કયો ગોપી? ત્યાં તમારે ઈ બાજુ કોઈ ગોપી છે તમારો કોઈ મિત્ર સર્કલ? કે મનસુખભાઈ આ બધા મને ભાગ દેવાના બાના હે. આજ હું 25 વર્ષ રહું, મને કોઈ દી કાંઈ કીધું નથી, કોઈ દી કાંઈ છે નહીં. મારે આઈસરો હોય, મારા આગળ 5-25 રૂપિયા હોય, કાંઈક તો મારે હોવું જોઈએ મારા ઘરમાં. તો એને એવું લાગતું હોય ને કાંઈ 25 વર્ષમાં મારી સંભાળ નથી લીધી મનસુખભાઈ, તો એને કેસ કરી નખાય એવું હોય તો કાંઈ. હવે મારી એમ કરીને ભાગ નથી દેવો. ભાગ ક્યાં પડ્યો એને? તમારા છોકરાની નામ પાછળ ગોપીનું નામ લખાવ્યું છે કે એના બાપનું છે? એના બાપનું નામ, બધેમાં એના બાપનું નામ હે. આધાર કાર્ડમાં, રેશન કાર્ડમાં, મારા આધાર કાર્ડમાં, એના છોકરાના, મારા છોકરાના આધાર કાર્ડ. અને એવું મનસુખભાઈ હોય ને તો તમારી માતાજીને હમ ખાઈ લો એમ કઈ મને બદનામ કરે. હવે મારે માતાજી છે નહીં તો ક્યાં ના ખાઓ? એમ નહીં, આ મને બદનામ કરે હે. બદનામ કરે, ભાગ નથી દેવો ને એટલે આ બધું વાક ખાટે. બોલો, મને એને ઘરમાં બેહાડવી હતી, ત્યાં લગી એનો ભાઈ જીવતો ત્યાં લગી, અને હવે મને એટલે હેરાન કરે હે. 25 વર્ષમાં મને કોઈ અમારી રાખતો એવું એવી રીતે રાખતો ને હવે મને એનો ભાઈ મરી ગયો તે પછી મને આવું કરવા માંડ્યો હે. બોલો, એના બધા કહે કે આ બધું તું ખોટું કરે. બીજી બાઈ હોય ને તો આપણને દીકરાને મોટો કર્યો, દીકરી પરણાવી. આ બાઈ કોઈ દી આશરો હોય, એના આગળ 5-25 રૂપિયા હોય, ઘરમાં ટીવી હોય, ફ્રીજ હોય, 5-25 રૂપિયા હોય, કાંઈક તો હોવું જોઈએ ને મારા આગળ. હું શું કામ આ પોતા કરવા જાવ 7000 માં? ઈ એવું કે છે કે મારો ભાઈ મરી ગયો તોય આ આવી નથી, અમે તેડવા ગયા હતા એમ કે. મનસુખભાઈ હવે હું તમને, તમે ચરાડવા આવો ને તો આખા વાયના મોઢે કરું. એકવાર હું નવરાયા ધોવરાયા, મેં કોઈ હાથ નથાડ્યો ને એના ભાઈને પાણીનો કરશું ભરીને નથી દીધો. મેં જ નવરાયા ધોવરાયા હે, ધૂમ પાડ્યું હે, ઘરનું ચાપું કર્યું હે, એને મહિના ત્યાં લગી મેં નવરાયા ધોવરાયા હે. 1000 વાર ગઈ હું, 1000 વાર ગઈ હું. તમે ચરાડવા આવો ને તમે આખા વાહને પૂછો, તમે અને મારા ભાઈને પૂછો. તમે એકવાર તમે મારા ભાઈ હોય તો ચરાડવા આવો તમે, એક મારો ન્યાય કરવા. મારા ભૈલા હો ને મારો ન્યાય કરવા આવો તમે એકવાર. હવે એમાં હું છે કે અમારે આમાં ન્યાય કરવાનું હું, આ તમારું બધું સાચા ખોટું હોય, હવે એમાં અમે શું કરી શકીએ? આ વાત કરીને હાવ ખોટી કરી. માતાજીના બસ મારા ભગવાન નામ ભાઈ ગમે એને પૂછી દો, મારા પિયરમાં પૂછો, મારા હાલેમાં કોઈ મને એટલા લગી તુકારો નથી દીધો. અને આજે ઉભો થયો હવે આવા બાના કાઢી લ્યો. શું હવે એનો નિર્ણય શું કરો તમે મને એટલું કયો. હવે ઈ કે અમે ભાગ દેવામાં અમારી ના નથી, પણ કે ઈ કોલા ગોપી રહ્યો એના નામ લખાવ્યા, દવાખાનામાં નામ લખાવ્યા, કઈક એવું બધું કે છે ને એના પુરાવા મોકલે છે. હવે મનસુખ મારી વાત સાંભળો. હવે અમે મારું કાર્ડ હતું ગોકુળ દવાખાને દવા લેવા ગઈ ને ત્યાં 2 જણ્યું કેસ કાઢતી હતી. 2 છોડ્યું રાખે, આમ 4 રાખે કેસ કાઢવામાં, 2 છોડ્યું. તો નામ લખવામાં ગોપીભાઈ, સ્વામીબેન ગોપીભાઈ કરી નાખ્યું ફાઇલમાં. તો મેં બીજા મહિને મેં કઢવી નાખ્યું. એને ભૂલ ઉપરા ઉપર બધા કાઢતા હોય, લાઈન ઉભી હોય એમાં, તો એ મેં કઢવી નાખ્યું. તો એને ક્યાં કહેવાની જરૂર છે? ફાઇલમાં નામ લખાઈ ગયું તો બીજી ઓલી લખી નાખ્યું, ભૂલમાં લખી નાખ્યું તું નામ. આ ઈ વાત ની વગત છે, લ્યો પૂછી જોવો એને. બેન હું એમ કઉ છું કે એને જે આક્ષેપ કર્યો ઈ વાત ફાઇનલ થતી હોય અને તમે એને કીધું કે આના આવા ભવાડા હતા અને આવી હતી, મારો ભાઈ મરી ગયો તોય આવી નહીં ને અમે તેડવા ગયા. મનસુખભાઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં નવરાયા મહિરા ત્યાં લગી નવરાયા ધોવરાયા હે, એને હાંચવા હે. હું 1000 વાર ગઈ છું, 1000 વાર છોકરાને બધા અમે 1000 વાર ગઈ હું. એને પૂછો તમે કઈ ખોટું કેમ બોલે? હું અહીંયા આવી ચરાડવા કઈ ન્યાય કરવા. ઈ કે મારો ભાઈ ગુજરી ગયો, એ સુધો રહીને ગુજરી ગયો એમ કે. ઈ તો એને પણ મને 25 વર્ષ ઈ નહોતા રાખતા. મારો છોકરો તઈને માં દીકરો મેં અહીંયા રહેતા અને અહીંયા ઈ ગરવા જ નહોતા, બધાને ખબર હે. તોય હું એને નવરાવા ધોવરાવા જાતી, ધૂમ પાડી દેતી, એના લુગડા ધોતી, ઠામડા ઉઠી દેતી અને પાછા ગાયરું દઈને કાઢે. એ બધા પરબારા મને બેહાડતા, મારવા ધોર ગાયરું દેતા. એ મારા જેઠાણી બધા પરબારા બેહાડતા, એના છોકરાને બધાને ખબર હે. એકડે એકથી હું જેટલી વાર જાઉં ને એટલી વાર મને કાઢતા. અહીંયા ગરવા નહોતા દેતા એનો ભાઈ મને. અને છેલ્લે મરી ગયા ત્યાં લગી નવરાવા ધોવરાવા 1000 વાર દવાખાને હું ગઈ, 1000 વાર હું ગઈ હોઉં એને.
સેવા કરવા. નવરાય ધોવરાય મેચ છે એને એનો ભાઈ હતો તો ઈ સનિયાને કઈ કે પાણીનો કરશું દીધો ભરીને કોઈ દી તારા ભાઈને મૂંગો દેતો આડો. હા હવે એવું સાચું કોણ કરાવે? તમે એકવાર ચરાડવા આવો ને મારી વાતથી આ ન્યાય કરવા ભાઈ. તમે નહોતા કે ચરાડવા આવીશ બેન આમાં આવા મનસુખભાઈ? હાલો, હા તો તમે કીધું કાઈ નહીં, બીજું કાઈ નું કીધું ન્યાય કરવો ઈ હું અહીંયા આવું. અમે બે બોલ્યા છીએ ઈ તમે બધા આવ્યા હવે કેમ કરીએ? તો એનો ભાગ થાય, મારો ભાગ થાય એમ નથી દેવો એટલે જ કરે. અહીંયા મકાન મારું પાડી નાખ્યું એમ મકાન કરવું છે મારે. ઈ કે તું અહીંયા જ રે, મને ઘરમાં બેહાડવાનું કહેતો તો. અને મારો ઘરવાળો જીવતો તો ત્યારે એને તમે પૂછીને ફોન કરી ગયો કે ઈ તે તારો ભાઈ જીવતો ત્યારે એમ કીધું તું ને કે 5 જણા આવીને વડોદરા ઉપાડી જાય છે રાતો રાત. તને એમ કીધું તું કે નતું કીધું કઈ? તે ઈ બાબત છે, એના ઘરમાં બેહાડી હતી મને મનસુખભાઈ, ઈ જ વાત છે, બીજી કાઈ નથી. તો ઈ તો મેં એને વાત કરી. હા તો એને એમ જ કીધું તો એને ઘર બાંધવું પડશે તો બાંધવું એવું બધું તો એને કીધું. મેં એને કીધું મેં કીધું હું તમારી ભેગી રહી તો કે હા. કોણ? ઈ તમારો ભાઈ આવડો દેર રહ્યો ઈ. હા શું? ઈ કે તો અમારી ભેગી રહી તો થાય એમ. તો ઈ એના ભેગી મારા આવડાનો છોકરાનું એના ભેગી શું કામ રહું મનસુખભાઈ? વાત સાચી છે પણ હવે ઈ તમારી એકાબીજાનો મામલો છે. હવે તમે ભેગા રહ્યો જુદા રહ્યો પણ હવે એને તમારી મનસુખભાઈ મારા ઘરવાળો જીવતો તો મને એમ કહેતો તને 5 જણા આવીને ઉપાડી જાવી અને તને ઘરમાં બેહાડવી. મને અહીંયા લગી કીધું ઈ કેટલો ભલો માણસ છે. મારા ભાઈઓ બધા એનાથી કંટાળી ગયા. કાલે જ મારા વિડીયો કોલ તમને સંભળાવું તમારામાં નાખું. મારા દેરનો જેઠનો છોકરો બધો વિડીયો કોલ મેં કર્યો, વાતો કરી મારે એમ નહીં તો આ સનોરિયો આ ભાઈ સનોરિયો એને તમારી માથે ખરાબ નજર છે ફાઇનલ ને. હા હું ઈ જ કેસ કરવાની હતી પણ વળી મેં કીધું નથી કરવો, નકર ઈ જ કેસ કરવો તો નકર હું આજ ગાંધીનગર જઈશ ત્યારે ઈ જ કેસ કરીશ કે આ મને ઘરમાં બેહાડવાનું કરતો હતો. મને ઘરમાં તને કે વડોદરા આવીને 5 જણા રાતો રાત ઉપાડી જાય. મેં તારો ભાઈ જીવે છે હો, તું શાંતિ રાખ, તારા બાપની તાકાત જ છે ને તું મને ઉપાડી જવાની કીધું. હું એને એટલું બોલી હતી. અમારો ભત્રીજો કરે બધું ઘરમાં મને બેહાડવી. એના ભાઈઓને બધાને ખબર હે એકડે એકને મને ઘરમાં બેહાડવા હાટું કરે. તમે વિચાર કરો અહીંયા હું એને ઘર બોલું સાફ સુફ કરતી હતી ને એનો ભાઈ હજી ઓફ નથી થઈ સાફ સુફ કરતી હતી ને તો મને વાંચી આવીને બસ ભાઈ મારી હાડી કાઢી નાખી. મારી જેઠાણી આગળ જઈને તરત હું રોવા માંડી. મેં કીધું મને આવી રીતે આસના ભાઈએ કર્યું કીધું. તરત જ હું રોવા માંડી જઈને કહી દીધું મેં. બોલો હવે ઈ નબળીનો એટલો હે ને વાત જ જવા દો, એટલો હલકો હે એનું કરું છું. ભાઈઓ બધા એનાથી કંટાળી ગયા. હવે તમે વિચાર કરો, તમે ભાઈઓને પૂછો બધાને. તો ઈ તમારી એકાબીજાની આ નીતિ ખરાબ હોય એમાં અમે શું કરી શકીએ? મનસુખભાઈ મારી નીતિ જરાય ખરાબ નથી મારા વીરા. હું એને માગતી નથી, હું એને કોઈ દી જિંદગીમાં મેં એને બોલાવા કદાચ તમે એની નીતિ હોય એવી ખરાબ તો ઈ અટણ હું છે તમે એના તાબે નો થાવ ત્યાં લગન ઈ ઓલા ગોપીના નીના નામ દે તો હવે અમારે શું કરવું? ખોટે ખોટું કાઈ સબૂત હોય તો કરી નાખે. મેં એને કીધું તું કરી નાખ, તું જાણતો ઓળખતો તો કેસ કરી નાખે માથે. તું તારે બે ઝડપથી અમે કેતન ના પાડી, અમે તો કોઈને ઓળખતા નથી, કાઈ છે નહીં અમારા આગળ. તું કરી નાખ કેસ કીધું. અમે એને ઈ જ કહીએ ને અમારું સબૂત શું હોય ઈ કાંઈક તો દેખાય કોક જાતનું તો અમે ઈ જેને કહી. આ ખોટે ખોટો આમ કરી મને ભરમાવે ને મને હેરાન કરવી, બીજું કાંઈ નથી. મનસુખભાઈ તમે એકવાર ચરાડવા આવો તો મોજ થાય બધા. એને કાલ મારા જેઠના છોકરાને ભાઈ ભેગા થયા હતા ને ત્યારે વિડીયો કોલ ચાલુ રાખ્યો હતો ને ઈ ઓલા હેમલાએ ત્યારે ઈ એમ કહેતો હતો સના કાકા કે આ 5 ઘરના અમે અહીંયા રહીને તમે વડોદરાથી એકલા હો વાંઢા હો તો તમે બધાની પત્ર ખાડો ને તમે બાજવાનું કરો. મારો હગો ભત્રીજો છે ને એને કીધું એટલે મેં કેતો તો ખરો માં પણ મતલબ હવે તમારે છે ને એને લગ્ન કર્યા નથી ને એને બાઈની જરૂર છે ને તમે એના તાબે થતા નથી એટલે તમારો ભાગ દેતા નથી. એક જ વાત છે એને ઘરમાં બેહાડીએ, બીજું કાંઈ નહીં. એમ કે તું અહીંયા રહેવા આવતી રે, અહીંયા જ આવતી રે. તો હું અહીંયા તો કીધું અત્યારે મારું ઘર હે આશરો બનાવીશ પતરા વાળો. હું મારા જેઠ ને જેઠાણી બધાને મેં ભાઈને કીધું હું અહીંયા રહીશ જ નહીં અને હું રહીશ ને તો આઈટમ ભરવા આવીશ ત્યારે આવીશ કીધું. મારા માવતરમાં હું અહીંયા રહીશ કીધું. એને ભેગી શું કામ રહું? મને કે વડોદરા લઈને ઓલા ખોટું મકાન લઈ લઈને હું અહીંયા મકાન લઈ લઈને હિટલા આવી રીતે આમ કરી નાખીને મારા છોકરાને મારી નાખવાની ધમકી દેતો હતો. લે માણ્યો મેં મારા આવડો મોટો છોકરો હે કીધું શરમાતો નથી કીધું તું જા વાંઢો રખડે રાંડે નથી કોઈ નથી બોલો. હા એટલે એવું છે હવે એમાં કેમ કરશો લ્યો તમે નિર્ણય કરો શું કરવાનું એનું. હવે ઈ એમ છે કે એને અહીંયા ઘર બાંધવાનું કહે છે કે એને અહીં રહેવું જોઈએ ને અમારી હારે રહેવું જોઈએ ને એવું બધું કહે છે. એટલે મતલબ એની નીતિ એવી છે કે એને લગ્ન કર્યા નથી ને. ના હા તો એને લગ્ન કર્યા નથી તો તમારી હારે આવા એને લગ્ન કર્યા હતા એની બાઈ વહી ગઈ બરી મરી ગઈ.
પણ એટલે ઈ થઈ ગયું, પણ અટાણે તમારી યાર આમ અડપલા કરતા હોય એવી બધી કોશિશ કરે છે ને. હા હા, ઈ તો હું કહું ઈ કેસ કરો તો મારે, પણ મેં કીધું દઈ દે ને તો મારે બદનામ નથી થવું, નથી કરાવવો મહાણિયાને. તો હવે ઈ જ થવું જોઈએ છે. મેં હેમલાને કાલે ઈ જ કીધું હતું મારા જેઠના છોકરાને, મેં કીધું ગાંધીનગર કેસ કરીશ ને આજ લખાવીશ કે મને હેરાન કરે, મારો ઘરવાળો મરી ગયા પછી જીવતો તોય મને આવી રીતે કહેતો તને ઘરમાં બેહાડીને 5 જણા ઉપાડી જઈશું. હા, એને પૂછો કે તે કીધેલું વડોદરા હતો ને તારો ભાઈ જીવતો કે 5 જણા આવીને ઉપાડી જાય, રાતો રાતમાં ઉપાડી જાય, એમ કીધું તું નહોતું કીધું? તું શું કારણથી કહી તારી ભાભી થાય એવી? હા બરાબર છે. તો તમે મારો ન્યાય ન કરી શકો મનસુખભાઈ? વાહ, એનો ન્યાય. હક ખાઈ દેવો પડે. તું આ અત્યારે આ કરી ન્યાય જો એને એવું જ કીધું કે ઈ બાઈ અહીંયા રહી ને તો અમે ભાગ દઈ. તો એટલે રેજો પણ મતલબ તમારે આખો એવો પડ્યો, હા. સાંભળી લ્યો, મતલબ એવો પડ્યો છે કે ઈ તમારા દેર આરે તમે શેડો નાખો ને તો તમારો હા. તમે ભાગ દી એમ છે. ચોખ્ખી વાત આવી છે. આ તો મારા ગેસને બધાય 4 દિવસ ભેગા કરીને એમ કહી દઈ કે આને ભાગ દેવો પડે, એનો દેવો પડે. સોના કાકા તમે આનો આડો પગ ન કરો, એનો હક થાય તમે દઈ દો. તમે શું કામ આવો આડો પગ કરો? એનો હક થાય છે. અને મેં ભાગ શું કરશું? પણ નથી દેતો ઈ ભાગ લ્યો, ઈ જ છે વાત. હા વાત સાચી છે, પણ અત્યારે એને ચોખ્ખું આવું સ્પષ્ટપણે તમારી વાતમાં થાય ને એની વાતમાં થાય એવું નક્કી સમજાય છે કે આને તમારી હારે ઘર બાંધવું છે તો તમને ભાગ આપે, એવી વાત છે. તો હવે હું શું કરું? તમે કયો એમ કરું. હવે તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું. એટલે તમને ભાગ દેવાની ના પાડતા નથી, પણ ઘર બાંધે તો. પણ મેં એને કીધું મેં કે એનો ઘરવાળો ગુજરી ગયો તો હવે કોની હારે બાંધે? એ તમારે કહેવાય ને કે ઈ બાઈ ને એવડા છોકરા ને કયું શું કામ તારું ઘર બાંધે? તો તું જેલમાં જઈશ કે તમે સમજતા નથી. એટલે એમ ઘર બાંધે એટલે આમાં અહીંયા હારે રહીએ એમ. હવે એમ તો નો કહી શકે કે મારી ભેગી રહી એમ. ઈ હારે એટલે મકાન અહીંયા કરીને મને ભેગું રહેવું, મારા મકાન ભેગું રહેવું હે. કેદી નો કે મકાન બનાવી દે, મારા પૈસા મકાન બનાવી દો. મને એને ભાઈ જીવતો કે તમારા મારા પૈસા રહે ને તમારા જોઈન્ટ ખાતામાં નાખી દે ને એવું બધું મને કહેતો. મેં મારા જોઈન્ટ ખાતામાં માર નથી નાખો તારા પૈસા, 1 રૂપિયો ન જોતો, મેં લીધોય નહીં. અને એના પૈસા મેં મકાને નથી બનાવ્યું. અને પૂછો કે તું કહેતો હતો ને તારા પૈસા મકાન બનાવવાનું, મેં ન બનાવ્યું મકાન એના પૈસાનું. બોલો. અમારે ભાષામાં સિનારવી મેટર કહેવાય કે આ એને હા, કોકની દીકરીને બદનામ કરી આ. એટલે એમ કહે છે કે ભાઈ મારે શેડો નાખે ને તો શેડો છૂટે એવું છે. ના મનસુખભાઈ, ઈ કરશું ને તો મારો દીકરી જે દવા પી લે છે ઈ નો બને કોઈ દી. વાત સાચી છે, પણ અત્યારે ઈ એમ કહે છે કે તો અહીં ચરાડવા રેવા વી આવે અમારી હારે, એવું કહે છે. તો ભાગ આપે છે એમ કહું. તો મારા જેઠનો છોકરો એમ કહેતો હતો તમે ભાગ આપે ને હાજે મને પછી રેકોર્ડ કર્યું કે તમે ચાલુ રાખજો કે કાકી એમ વાતું કરીને ત્યારે તો ભાગ આપે ને અને કહે ને તો તમારે અહીંયા મકાન બનાવી નાખવાનું. અને તમારે પાસે રહેવું હોય તો અહીંયા થોડા દી રહી જાઓ, પછી કાંઈ થોડું તમને કહી શકશે કે અહીંયા જ રહ્યો. તો તમારો ધંધો હોય અહીંયા તમારે ધંધો કરવા વ્યુ જવાનું એને એમ જ કીધું. હા, એટલે હવે તમે મારી વાત સાંભળો. તમારે ઈ ભાઈનું નામ સનાભાઈ. સનો. હા, સનાનો ફોટો મોકલો, તમારો ફોટો મોકલો. હાલો ઈ હક ઈસો ચડાવી છે YouTube માં લગાડું, સર આવવા દ્યો. મનસુખભાઈ હું અત્યારે પોતા કરવા આવ્યો ને કારખાને, ઘરે જઈને કરાવું. પોતા કરવા આવ્યું કારખાને તારે. હા પણ તો સાડ રાખો, પછી ભૂલી જાય, પછી તમે ફોન કરશો તો નહીં હાલે. તો હું પણ અહીંયા કારખાને આવી હોઉં, 3 કિલોમીટર સેટું હે. આ તો મને કલાકમાં કરાવવાનો. હા, કલાકમાં કરાવું. હા, ભાગ તો દઈ દઈશ ને ઈ. અત્યારે ભાગનું કહું, મેં તમને કીધું કે આવું કે છે, પણ હું તો તમારું મદદ કરીને ચડાવી દઉં છું એમ કહું. ક્યાં પછી બીજું કરો ને? કાલે તમને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે, જાજો ન્યા. હા 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 થઈ જાય ને એવું લાગે સાહેબ અરે મને વાત કરાવજો. હા હા. પણ હવે એનો મુદ્દો શું છે કે એને બાઈ નથી ને તમે વિધવા છો, એટલે આઈને કોઈ આવતું નથી ને આપાને કોઈ દેતું નથી, એટલે જેલો જોગીને માલી મકવાણી થાય બે ભેગા. વાત આવી છે. પણ મનસુખભાઈ મારા પગના તરિયા જેવો નથી. તમે ગામમાં પૂછો કોઈને, મારા પગના તરિયા જેવો નથી. ની મને એમ કે તું તને ઘરમાં બેહાડવી એટલે. હવે ઈ તમારી મેટર થઈ ગઈ, મેં જોયું નથી એટલે મને ખબર નથી. તમે આ જે ખુલાસો કર્યો ને એને ખુલાસો કર્યો એટલે મને ખબર પડી, નકર મને ખબર નહોતી. મારે ઈ કરવાનું હતું પણ મેં કીધું જો આમનામ પતી જાય ને તો આપણે નથી કોલ કરવું, એટલે મેં નો કીધું. ઈ જ કહેવાનું હતું. મેં કીધું આમનામ જો મને ભાગ દઈ દેતો હોય મારા વાડીનો ભાગ આવે તો મારે કાંઈ નથી કરવું કીધું. એટલે અત્યારે કોઈ નથી કરવો તો બીજા કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ સનાભાઈ નું કેવું આવું છે
મારો બધાય ભાઈ કહે હે બધાયને તમને રેકોર્ડિંગ મોકલીશ મારે દે કાલ વાત બધા ભાઈઓ ભેગા થઈને કર્યું ને એમ રેકોર્ડિંગ તમને મોકલીશું. મોકલી દો. હા મોકલી દઈશ હું આ પોતા કરીને હમણાં જાઉં ઘરે. હા 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 હાલો હા બોલો. સનાભાઈ બોલો. હા હા બોલો બોલો. સનાભાઈ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો સાહેબ. હા હવે ઓલા સોમીબેન દુદાભાઈ સોલંકી તમારા કઈક સગા તમારા ભાઈઓ થાવ ને. હા 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 બોલો બોલો. હા હવે એને ઓલા કઈક તમારે કઈક કિસાન ભાગ માટે છે તો આપી દો ને. હું એવું કરો અંદરો અંદર ભાઈ માર ભાઈ એના માટે. હે હમ. એટલે એના માટે ફોન કર્યો તો. હમ. હે હમ. હું થયો? મનસુખભાઈ બોલો ને મનસુખ સાહેબ. હા મનસુખભાઈ રાઠોડ બોલું રામોથી. એટલે હવે એને ભાગ દેવામાં તો અમે ના નથી પડતા સાહેબ. હા. પણ એ છેલ્લા 32 વર્ષથી રીસામણા હે ભાઈ. હવે મારી વાત સાંભળો. ઈસામણા હા. હોય તો ઈ જે છોકરો છે ઈ તમારો સોલંકી નો જ છે. ઈ કઈ બીજો ક્યાંય કરિયાવરમાં જ લેવા નથી. પણ તો અહીંયા રહેવામાં વાંધો શું તો પછી. તમે આખી વાત હવે અત્યારે કદાચ તમારા ભાઈ નથી અહીંયા અને નો રીએ તોય તમારા પણ ભાઈ હતા ત્યારે બોલાયો. હે ભાઈ હતા ત્યારે બોલાવતા તમે. એક છોકરો તો મરી ગયો અમારો જવાન જોત એની હાથું તો. હવે ઈ છે ને ઈ એક તમારે જે કઈ આંતરિક મામલો હોય હમ. એનાથી કોઈ મતલબ નથી. મૂળ ભાગ હક ઈસાથી છે. હવે ઈ તો કદાચ આપણે એના માટે પ્રશ્ન છે કે ઈસો દેવો છે પણ ઈ એના પતિ 7-8 થી મહિના દવાખાને રહી ભાઈ. બરાબર છે. તો એનો હક તો બને છે ને પત્ની તરીકે. હા બને કે ન બને. હા તો એક દિવસ સેવા કરવા નથી આવી. જયારે મરી ગઈ ને ત્યારે અમે લેવા ગયા. હવે મારી વાત સાંભળો. હવે ઈ એક છે ને ઈ કોઈ પતિ પત્નીના અણબનાવના હિસાબે કદાચ એવું બન્યું હોય પણ હવે એને બીજું ઘર તો કર્યું નથી. નકર વળી એમ થાય કે ભાઈ આના નાના વાંધો પણ ઘર કરવાથી વાંધો શું તો પછી રહેવામાં સાહેબ. વાંધો નથી. વાંધો શું તો પછી આ રહેવો. તમે આખી વાત આ કઈ એનો ગરવો નતો, દારૂ પીતો નતો, જુગાર એકદમ સાદો સીધો માણસ હતો. બરાબર. કોઈ દી નાય નથી પાડી. એની રીતે જતી રહી કે અમે કઈ કાઢી નથી. અરે હું એમ કઉ છું કે વાત તમારી સાચી છે પણ હવે કિસાન ભેગી રાખવી એનો મતલબ હું એમ કહું તો પછી છૂટું કરમ કોણ ના પડતું. એ મારો ભાઈ કેતો જ બિચારો આજે 32 વર્ષથી એકલો રહેતો હોય તો એક તો નિર્ણય લાવવો છે ને. એ તો એની ભૂલ છે ને, અમારી છે નહીં. હું એમ કઉ છું એટલે આપણે તો તમે મુદ્દો નથી સમજતા. તમે તમારો અંગત મામલો કેવા માંગો છો એટલે મતલબ તમે એમ કહો છો એનો અંગત મામલો છે. ઈ ભાગ લેવાનો ઈ અંગત મામલો નથી. શું કહેવાય? તમે આખી એવી તમારો ઈ તો એને પોતે એમ નહીં. આ તો હવે મારી વાત સાંભળો. મારા ભાઈએ છોકરો છેણ્યો તો ભાગ માંગે છે ને. છોકરો નો હોય તો ક્યાં માંગવાની? તો બાઈ થોડી માંગી કેમ છે? પણ તો છોકરાની ફરજ નથી બનતી બાપને સેવા કરવાની? હવે આ છોકરો ને માનસિક બીમાર જેવો છે એને ક્યાં ન્યા આટાલાલ છે ઈ? ના ખોટી વાત છે. કાંઈ નથી બીમાર જેવો. મારો ભત્રીજો હોય મને ખબર હોય ને સાહેબ. અમે જોયો છે. મને ન ખબર હોય. હવે એની બેન ક્યાં તમે સાહેબ જોયો? આવ્યા હતા રૂબરૂ આવ્યા હતા. ક્યાં કણે? અહીંયા રામોદ આવ્યા હતા. અરે હું લેવા ગયો તો એનો બાપ બીમાર હતો ત્યારે. મારી વાત સાંભળો સાહેબ. મારી વાત સાંભળો પેલા. ઈ કઈ હાવ ઘોડીએ નથી હાલતો કઈ. ઘોડીએ હાલે છે કે નથી હાલતા અને સિક્યુરિટી ન કરી જાય. શું કે બીમાર? તમે આખી વાત સમજતા નથી. તો પછી તમે એમ કેવો એમ થોડું હાલે કે મારો ભત્રીજો મને ખબર હોય ને. હું લગભગ એનો બાપો બીમાર હતો ને ત્યારે હું લેવા ગયો હતો. એનો મિનિંગ એવો થઈ ગયો ને તમારે દવાખાનાનું બાનું કાઢીને હવે આને હિસ્સો નથી દેવો એવું કહેવાનું થયું ને. એટલે બાનું અમે ક્યાં ના પાડી. એને તો અમારા કેડીએ લગાડ્યા હતા ત્યારે એને ખાવા ન દીધું ને એને ટીકડું ન દીધું. હવે જે કાંઈ તમારા જે છોકરો છે ને એમાં હિસ્સો આવે છે એમાં ખાવા પીવાની હારે રહેવાની ખાવાની હુવાની બેહવાની સંડાસની ઈ ક્યાં આમાં વાત આવી એલા ભાઈ? તો પણ એમને ઈ તો ફરજ બને એના ઘરવાળાને સેવા કરવી. ફરજ બને તો લગ્ન શાના માટે કરવા જોઈએ? તો એનો ઘરવાળો હોય ગમે તેવો હોય બરાબર તો એને એની રીતે લગ્ન કરે એને જીવન ગુજારવું તો પડે જ ને. અને ન ગુજારવું હોય તો છૂટાછેડા કરવા પડે. એમાં બે માંથી એક આવે. એને ઘરવાળાને ખબર પડી મિલકત છે હવે આપણે એની પર કેસ કરીને ફલાણું કરીને તમે સમજતા નથી ને. દીકરી દીકરો છે ને તમારા એલા. પણ દીકરો એનો બાપ નથી એની માં છે. સાંભળો કાંઈ ઈ માતાજી પરસો દીધે છોકરા નો થાય એની હારે સંસાર ભોગવો હોય હું માતાજીને તમારી જેમ હું માતાજી નથી માનતો. તો પછી તમે જોજો લ્યો ઈ મારી વાત સાંભળો.
બાપનો અધિકાર છોકરાને સેવા કરી, બરાબર? ભાઈ એનો ઈ તમે તો એનો સમજતા સેવા નથી. કરી ન બાપ કરે. અહીંયા જ નથી, એલા બાપ અહીંયા જ નથી, એટલે તમે અટાણી એને આ વાતો કરો છો ઈ ખોટી. હવે ઈ દીકરા તમારા પણ જ છે ને, અહીંયા તો તેર જ નથી આવી, ઈ તો વાત કરું છું. એટલે ઈ હાથે તો આવી મરી નથી ગયો એનો આવી. હવે તમે મુદ્દો સમજતા નથી. ના ના, હું મુદ્દો સમજુ છું સાહેબ, ઈ વાત ખોટી. કારણ કે હું લેવા ગયો તો, એનો બાપ બીમાર થયો ને, ઈ 28 વર્ષનો છોકરો છે, આજ નાનો નથી. એ ભાઈ તો તમારે લેવાય હું કામ જવું છે? નો બરકવી જોઈએ, મરી ગયા તો નો બરકવી શું જોઈએ. કરવા શું કરવા કાલે ભાઈ તો તમે લેવા, તો પછી બાઈ તરીકે લેવા જ આવી છે ને, ભાગ દેવા મને તો લેવા ગયા ભાગ દેવાય જવું જોઈએ ને, કે ભાઈ હું તને પણ આવ્યો જ નથી, શું કરો છો? હું તને ભાગ આવ્યો જ દેવા નથી. આવ્યો છું. આવ્યો જ નથી, આવ્યો તો દે, તમને આવ્યો બંગડી તો દે. ભાંગવામાં, હાંભળો, બંગડી ભાંગવામાં, ઓલા પણ ઠાઠડીમાં ખાપણ તોડવામાં, એમાં એને તેડવા જ આવી પડે. ભાગ દેવાનું થાય તો કાંઈ બી નથી. એટલે આવા પણ તમારા આવ્યો જ ન્યાય નથી, એલા. શું દે એમ કહું, આવ્યો જ આવા નથી, શું તમારા કરો છો? ન્યાય યાર, આમ નો હોય તો તેડવા જ ન જવાય ને, કે ભાઈ તું મારી બાઈ જ નથી, તું અમારા ભાઈઓમાં જ નો હાલ, અમારે તારી જરૂર જ નથી, તો તેડવા જ આવી પડી. તો બાઈ તરીકે લઈ આવ્યા, તો બંગડીઓ ભાંગ્યું, તો પછી ઈ બધું કરવાનું ને આમ દેવાનું થાય એટલે કે હવે નથી દેવું. એમ બે એવું કાંઈ સાહેબ હોતું જ નથી. આ તો ઈ હમણાં એની જ ભાભી હોય, બરાબર? હોય, અને ઈ એને જ આ જીવતાની 32 વર્ષ તો વાત ઈ ભાત દઈ હોય, દીધી, હાલો ઈ ભાભી કહેવાનું. હોય કે નો હોય ઈ જવા ના દો. ના, ઈ તો એનો બે ભાઈ જ મને બાળકો કહેતો તમારા છે. હતો. એનો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળજો. હવે લગ્ન કરે ને, શું છે? હાલો, મારી વાત સાંભળો, હા, લગ્ન કર્યા ને તમે અવાજ કપાય છે. હાલો, હાલો, હા બોલો બોલો એ અવાજ કપાય તમારો. બોલો ને સાહેબ. એ હું એમ કહું છું કે ઈ વિવાદમાં નો પડે. મારી વાત સાંભળો તમે, હું ખોટી વાત જરા તમે ઈ આ બધે બણગા મારો. પહેલા મારી વાત સાંભળો સાહેબ, સાંભળ્યું હોય તો. તમે આખી વાતો સમજતા નથી. તમારે દેવું હું નથી. બધી સમજુ જ છું સાહેબ, ઈ વાત મને ખોટી એવી ન કરતો તમે. હવે તમારે હું દેવું સાંભળું નથી છું, એટલે તમે તો મારી વાત સાંભળો તો દેવાની વાત નહીં કરો તમે. હું કહું દેવું છે, બધું દેવું છે. આ આવતારે કોણ ના પાડે છે ને? તો તમે કહો મારી ભેગી હુઈ તો પૈસા દઉં, ઈ થોડી વ્યાજબી ઈ વાત છે. ઊંધી વાત, ઊંધી વાત નહીં કરો તમે, ઊંધી વાત નહીં કરો. તમે અમારી ના ના ભેગી ના, હવે ઈ એની ઊંધી વાત નહીં કરો. તો એમને મારા ભાઈ હારે હોવાની ફરજ નથી ને? કાનો ઊંધી તો તોય આખી વાત સમજતા નથી. હુયા વગર થોડા છોકરા થયા હોય. હા તો શું કરવા જતી રહી? હાલો તો હું કામ જતી શું રહી કર્યું તો? છું કે હવે ઈ તમે ક્યાં એના ધણી છો યાર? તમે એના કુટુંબિક ઈ છો. ખોટી વાત ન કરો. તમારી વાત તમારી જે વાત મારી વાત સાંભળો, તો ધણી હતો ને તેની પાસે માંગવું જોઈએ ને ભાગ. હાલો તો અમારી ઈ વાત શું એના કરો? સાંભળો. તો મારામાં ભાગ ફોન કરવાની સાંભળી લ્યો, જરૂર શું સાહેબ? એ ભાઈ, એમ નહીં, મારી વાત સાંભળો. એ સાંભળી લ્યો, એ દાદા, હા. એ ઈ હા. જે ભાગ દ્યો ઈ તમારો ભાઈનો જ ભાગ દ્યો છો. તમારો ક્યાં લે છે? કીનો ભાગ લે? તમારો હા, ભાઈ તે ગુજરી ભાઈ ગયો પાસે એટલે લેવાની જરૂર કેવો? હતી નહીં, જીવતો. પણ મારી વાત હતો, જીવતા આવવું જોઈએ ને એને. હજી જીવતા મને એક કોણ વર્ષ થયું છે, કોણ મરી એક જ ગયા વર્ષ થયું છે, એ એક ભાઈ જ વર્ષ થયું છે, બરાબર? કોણ જીવતા રહ્યા ને કોણ મરી ગયા છે? હું તમે અમર પટોલ લઈને પણ તમે એને હું બચો ને? તમને કહું, ભાગ લેવો તો મારો ભાઈ જીવતો તો એક વર્ષ થયું, બરાબર? તો તોય કાં તમે ન લેવાય મારા ભાઈ એક વર્ષ પાસે? થયો એટલે તમે હાંડિયો થઈ ગયા. એક વર્ષ થયો એટલે હવે તમે પણ તો એમ નહીં, હું તમને એમ કહું છું કે એક વારમાં કાં નો આવી ભાગ લેવા? ઈ જીવતો તો રૂબરૂ ક્યાંય તું મને લખી ભાઈ દે. એને જો આડે આ તો અમારી અણી કાઢવાની, અમને એ ભાઈ એ સનાભાઈ આડે વારે ભાગ નથી માંગ્યો. એનો વારો આવતો થઈ એને ભાગ ના ના, માંગ્યો. મારો આયેલો જતો. ઈ ખોટી વાત નહીં કરો. હું મારો ઘરનો સભ્ય, મને ખબર હોય. તો એને શું ખબર હોય? અટાણીનો વારો આવ્યો એટલે એવડા વિચાર આવ્યા. ઈ ના, પેલા વારો ક્યાંય ગયો? એમ કહો પેલાનો વારો હતો, બરાબર? છેલ્લો વારો અને બે માણસ ભેગા હોય. મારી વાત સાંભળો તમે. ભાગ ખાઈ જાવો છે. પણ મારી વાત સાંભળો, ઈ ખોટી વાત નહીં કરો. તો ઈ હું બે આ- માણસ ભેગા. મારી વાત સાંભળો સાહેબ, મને ઊંધા ઓલું નો પ્રશ્ન પૂછો. ઊંધા ક્યાંય નહીં. તમારે હું જે તો હક પહેલા નથી મારી કે વાત સાંભળો. એના તમારી વાત વારાના સાંભળ્યું પૈસા નહીં તમારે મારી. ખાઈ જવા છે એટલે 1000 રૂપિયા એમ નહીં, મારી વાત તમારે સાંભળ્યું છે કે નહીં? પેલા સાંભળું છું એટલે જ કહું છું. સાંભળો, બરાબર? ઈ બાળાને બે માણસને અમે ભેગા કર્યા, બરાબર? ઈ બીજી વાત ઉપરમાં ભાગ પૂરતી જતો ના, ના, તો હું તમારી વાત નહીં સાંભળું. તો નહીં સાંભળું. એ ભાઈ ના, ઈશાની વાત અમારી કરો. વાત સાંભળવી ભેગા હોય, કર્યા, મારી ખાવા વાત દીધું, સાંભળો. રીંગણાના શાક કર્યા, ઢીંગણા ને પૂછડા ને ઈ ક્યાં પૂછડા કાઢો? તમારે તો અમારી વાત સાંભળો ને, તો હું શું કરું તમારી વાત સાંભળું? તો પણ તમે તો અમે એના કહો તો ઘરના ભેગા સદસ્ય છીએ, કર્યા, ઈ બરાબર? ક્યાં કરવા તમે તો પડ્યું? કાર્ય કરતા છો ને? હવે હું બરાબર. એમ કહું છું, આ પણ ઈશાની વાત કરો ને, ભાગની વાત કરો. હા, પણ ઈ જ વાત કરી છે. હા, અમે તમે તો ગયા તમારો મારી વાત સાંભળો, તમારો તમે ભાઈ તોય સાંભળતા હા, નથી. તમારો ભાઈ જીવતા હતા એની વાતો કરો તમે. હા, તો ત્યારે જ ભાગ આવ્યો તો કે ભાઈ તમે આવી બે માણસ રહ્યો લઈ જાઓ. કોણ ના પડી હતી? મારો ભાઈ ખુદ કહેતો. એટલે હું તૈયાર હા, તો હું મારો ભાઈ નથી એટલે ઈ ભાગ માંગવા આવ્યો. એવું માનો એમને તમે ત્યારે દઈએ કોઈ નટન નો દઈએ કોઈ એવું માનો. પણ મારા ભાઈ રૂબરૂમાં મને એના ભાઈ તો કે મારા ભાઈ તમારા ભાઈનો આવ્યો. હવે ઈ મારા ભાઈને તમારો ભાઈ થોડી હજી મારી વાત રૂબરૂ સાંભળો કરતો. તમે. ના ના, મારો ભાઈ વહી ગયો, બરાબર? તો હોય એને તો ખબર થઈ કે મારા ઘરના આપ્યું. આ તો ઈ રૂબરૂમાં થઈ ગયા જ ને.
તોય આ તો કઈ એમને સાસરી વાળાને હેરાન કરવાનું એવું? એવા ના, ના, હું કોઈ બાનું નથી કરતો. વયો ગયો, ના, ના. દીકરી વહી ગઈ, પૂછડી વહી અને ગઈ, મારી વાત બધા સાંભળો, જાય. જો મારી વાત સાંભળો, ઈ બાઈ અત્યારે હાલમાં કેવી રીતે રહે ઈ મને ખબર, એના હગાને બધી ખબર. આ સોનુબેન ગોપીબાઈ દવાખાનામાં નામ લખ્યું, મારી પાસે ડોક્યુમેન્ટ છે, શેના? ડોક્યુમેન્ટ જો તમને કહું, શેના? ઈ સોનુબેન ગોપીભાઈ, હા. હિતેશભાઈ ગોપીભાઈ, આ બધા નામ લખી શકાય? સાસરી અહીંયા માવતરમાં રહે તો લખી શકાય? મારી પાસે ડોક્યુમેન્ટ છે. શેના? ઈ હા. તે ભલે ને ઈ તો હોય, પણ ઈ તો ભાઈ જો હવે તમે શેના હોય? એટલે એમને મારી બાઈ હોય ને બીજાના ભાઈના નામ લખી શકાય? જો કાયદાકીય એના સીધી લીટીના વારસદાર એનો છોકરો ની છોકરી છે, પણ મારી વાત કોઈને બાકી ના ન તૂટીને પડે. જે સાંભળો મારી વાત મનસુખભાઈ, હું તમને આજે એક પ્રશ્ન પૂછું, બરાબર છે, એનો તમે મને કમ્પ્લીટ જવાબ આપો. મારી બૈરી હોય, બરાબર, હા. મારી જ બૈરી હોય અને દવાખાના ભાઈ હોય, સનાભાઈ ના બદલે કોઈ બીજાનું નામ લખીએ કે ઈ ગુનો છે, બરાબર છે, નો હવે લખીએ ઈ કે? લખવું હોય તો પોલીસ તપાસની મેટર છે, બીજાનું નામ આ તો લખ્યું પછી પોલીસ તો તપાસ એમ કરે, નહીં. ઈ ક્યાંય ના, કોઈના ઈ- હાથીમાં ઈ તો સીવી દેવાય. ઈ એમ કહેતી હતી, મારી ભાભી એમ કહેતી હતી, છોકરા એને નથી મોટા કર્યા, ગોપીએ મોટા કર્યા છોકરા, ઈ ખુદ કહેવાની. હવે ઈ એને ઈ તો હવે યા- ભાગનું ક્યાં એને આવ્યું? મોટા કર્યા અનાથમાં થયા છોકરા અટણ તમારા ભાઈના છે ને, હાલો અહીંયાથી ચાલુ ના, કરો ઈ ભાઈ. કે ઈને મોટા કર્યા, ઈ કે ઈને મોટા કર્યા, તો જેને મોટા કર્યા એની પાસે અધિકાર છે લેવાનો, બરાબર? આજે 30-32 વર્ષ અહીંયાથી રહે છે, બરાબર? અરે ભાઈ ઈ ભાઈ અત્યારે ના, ના, ઈ વાત ખોટી. તમે મને બીજું કોઈ તો તમારે દેવા દલીલ નથી કરતા જ એટલે નહીં. તમારે હજમ પેલા કરી આનો દેવું છે. જો ભાગ દેવા અમારા તમારે ઘરમાં કોઈ cheating નથી કરવું છે, ના. તમારે આવડેનું ખાઈ તો- જવું છે. ના, કાંઈ તમે ખાઈ નથી પૈસા જવું, એના લઈ લીધા છે 50,000 કોઈ લઈ ખાઈ લીધી. જવાનું નથી. એલા એને જો રાંધીરાન 10,000 બાઈને મેં પૈસા છોકરાના ખાઈ જાય દવાખાના માટે આપેલા, મારા એમને ભત્રીજા માટે. રાંધીરાન બાયુને પૈસા ખાઈ જાય ને પાછા હો ઉતરને વાતું કરો. કરે જ ને, પણ ઈ કરે છે કેવું? હવે તો તમે 32 વર્ષથી શું કરે અહીંયા રહેવું છે? ઓલી વિધવા એમ બાઈને નહીં, તમારે હારી બાઈ રૂપિયા હોય. ખાઈ જવા છે. મારી વાત તમારે સાંભળો સાહેબ. એના ભાગના પૈસા હોય તમે ખાઈ જવા છે ને પાછા મોટી કરો. કોણ ખાઈ ગયા તમે એ તો ખાઈ ગયા. બતાવો. હા, કોણ તમે- ખાઈ ગયું? તમે એના પણ તમે એમને પોતાના ધણી મરી ગયો અને પૈસા હાતુર બાઈ જો મળતી હોય તો જેકર બાઈ કહેવાય. એ ભાઈ એના હિસાબ મેર્યો હોય તો એની માં ફરિયાદ કરી દેવાય ને. હા, તો બસ, તો પછી અમે કરશું, શું વાંધો? હા, બસ, તો કરશું. તઈ તો તેડવા હા. દઉં છો તઈ તો બંગડીયું ભગો છો છેડા તોડાવો છો. પણ અમારે કઈ તેડવા નથી જવું. હવે શું કરે તેડવા જવું છે? ભાઈ ઈ તો એનો ધણી મરી ગયો એના હિસાબે. તમારે 50 ધણી મર્યા પછી મારી વાત સાંભળો, એક છોકરો હોત એક મરી ગયો. જો બાઈ હારી ઈમાનદાર હોય ને તો છોકરો એનો મરવા છે, ધણી એનો મરવા છે. એ ભાઈ જે મરી ગયા હોય આના હિસાબ મેર્યા હોય એમાં કેસ કરી દેવાય, બાકી બીજા હો હા, તો ઉતર કરી કાઢોમાં- દઈશું, બસ. હા, હા. એ હો ઉતર કાઢોમાં બાકી નથી દેવું. પોતાને જો મારી વાત સાંભળો, ઈ એલા બાઈનું રાંડીરાંડુના મારી વાત પૈસા સાંભળો તમે, તમે ઈ બાઈનું આખા ગામમાં વાત થાય, આખા ગામમાં વાત થાય, એકમાં નહીં. એ આખું ગામ રાંડીરાંડુના પૈસા છોકરા ખાય રહ્યું છે, ને, એમાં કાંઈ મળદ નો ગણાય, મળદના દીકરા રાંડીરાજ નહીં, મારા ભાઈ જીતા આ બધી વાતો ઈ થાય ભાઈને છે. એનો આપણે ભાઈ ભાઈને કહે છે, કોઈ નથી અમદાવાદ ખબર. વાળા બધાય એના હગાને મેં પૂછી જોયું. કોઈ નથી, બધી વાતો થાય ઈ આપણે ખાલી આવા ધાર્મિકની વાતો છો? કરીએ બા. પણ મારી પાસે દવાખાનાના કાગળિયા છે, હોતી નામ બદલેલા. દવાખાનામાં ગયા હોય દવાખાના જ કાગળિયા હોય કાંઈ તમારી પાસે બીજા આ તો કાગળિયા બીજું નામ લખાય એના ભાઈ રે સિવાય હોય કઈ બીજા લખાવ્યો હોય તો વાંધો હોય તો લખાવે. શેનો વાંધો હોય? શું કરો? તો પછી કોઈનો એની હારે જ રહેવું જોઈએ ને. વાંધો હોય ને, વાંધો હોય તો એની હારે રહેવું જોઈએ ને. એવું ન હોય. શું કરવા લખાય? કોઈ તમારું નથી નામ લખતું, ઈ લખાવે. ખોટું. જો તમે કાર્ય કરશો એમાં ના નથી, ઈ કોઈ દી કોઈનું નામ ન લખાય. ખાલી ફાલતુ ફોન આવે તોય માણસ ઈ તો કકડાવે. પણ આ તો નામ તમારે લખ્યું છે. હિસ્સો દેવાના છે, નામ લખાવવાની વાતો હું કામ ફાંકા મારો છેલ્લા દેવું ના, ના, નથી. ઈ કોઈ દી ફાકા અમે કોઈ દી માર. હવે તમારે કોકનું રાંડીના પૈસા ખાઈ જવા છે ને માતા બીજાની વાતો કરો. પણ રાંડી રાણ તો હમણાં જ થઈ. રાંડી રાણ તો હમણાંથી આ નામ તો છેલ્લા 18 વર્ષથી લખેલું છે. આજનું નહીં. તમે ક્યાં તમારે એ ભાઈ તમે ચીટિંગ બાજ હોવ ને એટલે તમારે સીના પૈસા ખાઈ જાય હો ઉતર દ્યો. પિસ્ટિંગ બાજુ હોય તો અમારું આમ જો મારી વાત સાંભળો, 65 ઘરનું મકાન છે, પૂછી લો કોકને. એમાં પૂછે હું આમ હું તમને અને હાદાને પૂછું એના, અમારી પછી વાણી એમને બોલાય, વાતે એમાં કોઈ કરજો તમે. પૂછવું ન પડે, ચીટિંગ થી ન તમારી કરવાનું. ભાષા થકી ઓળખાઈ જાય. જૂઠ પાડી હારો લઈ માણસ લીધું હોય ને એ હારો માણસ તરત જ કહેજે ભાઈ તમે 5 જણા જેમ કરો તો ને હારી કરી ભાઈ હોય તો ઘર તો બાંધી લે. હવે ઘર હારી બાંધો. બાઈ હોય તો તમે કીધી 35 તમારે- વર્ષ રખડે કોઈ? એમને તમારી હારે ઘર બાંધવું તમારે. તો હારી બાઈ હોય તો 35 વર્ષ રખડે, ઘરનો બંધ લે. હવે એક તો તમારે ઈ તમારી વાત નથી, કેવો તમે એને. એ ભાઈ હારી બાઈ હોય, આપણે ઉપર હારી બાઈ હોય, એ એટલો બરાબર બધો છે. આપણે વિવેક છે. હારી બાઈ હોય ને તો ઘર બાંધ લે, 35 વર્ષ ભાઈ તો રખડે. કેદી સાંભળો 35 વર્ષમાં તમારે હું કામ એમનો ફાલોડો રાખો એટલે છૂટાછેડા કરી નાખાય. પણ લખાણ ઈ કરી શું લેવાય. છેડે કરવા દીધી. ઈ કે એને હેરાન જ કરવો છે, મને ત્યાં લાગી. ઈ બાઈ પોતે બોલવાની. મારો મોટો ભાઈ તેડવા ગયો તો. તમારો ખાતા ખોરે 3 મહિને 6 મહિને તો મારા ભાઈને જેલમાં ગાળી દીધી બાઈ. ઈ તોય મારી પાસે ડોક્યુમેન્ટ થી ના. ઈ તો અટાણે હજી કાલ દી શું અટાણે કરે ઈ તો એ તાણે? એટલે એને ઘર બાંધવું હોય તો આવી નો તમે દે. એટલે એમને તમે એટલે લગ્ન નથી કર્યા કોઈ જેલમાં નો કાલે એટલે શું કરવા જોઈએ? એટલે તમે લગ્ન નથી કર્યા તમારા બાઈ ના ત્રાસ નહીં હિસાબ નથી કર્યા.
એમ મનસુખભાઈ તમે મને હસકમતીની વાત નહીં કરો, હું તમને કહું, હું જે રિયલ વાત કરું, જો એને ઘર બાંધવું હોય ને, મારી વાત સાંભળો, આ ઘર બાંધવું હોય ને તો દારૂડિયા હોતી જીવન કાઢે ગુજારે, મારા કેટલાય રેકોર્ડ છે ભાઈ. જો ના ભાઈ, તમે ઘર બાંધ્યું હોય ને તમારા ઘરે બાઈ હોય ને તો તમને ખબર પડે કે આમાં કેવા ભવાડા થાય. હવે તમે બાઈ શું કરો છો? એને ન બાંધવું હોય તો શું કરશે? બીજું શું એમાં લાંબા શું કરવાની હોય તમને ખબર ન પડે. તમે છે ને મને જે આ પ્રશ્ન પૂછો ને એ કોઈ વસ્તુ નથી. આજે 35 વર્ષથી બાઈ અહીંયા રહેતી હોય, નો છૂટું આપે, નો આવે તો પુરુષની હાલત કેવી થાય ઈ પેલા વિચારો. હાલો એ હારું છે સમજાય એટલે તમે કર્યું નહીં. હાલત નો આવે ઈ તમારા ભાઈમાં હાલત કેવી થાય વિચાર કરો. જે માણસ 32 વર્ષથી એકલો કેટલો ટેન્શનમાં રહેતો હોય વિચાર કરો. બાઈ તો બીજા હારે લલગલિયા મનાવતી હોય, આ માણસ બિચારો હેરાન થતો હોય, ઈ રંગરલિયા મનાવતા ઈ નહીં દુઃખ થતું હોય, ઈ નો દુઃખ થાય. કેસ કરી દેવાય ને, તમને કોણ ના પડે એમ કહું. કેસ તો કર્યો તો એને ઓલું કર્યું. હા કર્યો હોય પણ હવે જે તમારા દીકરા તો શું ભાઈ એમને માણસ 35 વર્ષથી બચારો ટેન્શનમાં ફરતો હોય, બરાબર કેવું થાય દુઃખ. તો પછી હાલા ભાઈ હવે હું એમ કહું છું કે કેવું થાય એવી વેદના અટાણે જાણો છો તે દી કરાય ને. તેદી જ કર્યું. હું તમને કહું છું ખરો, તમને 5 વાર કીધું તેદી કીધું તો ઈ બાએ પોતી કીધું મારે તારે નથી શું કરું નથી આવું. ઈ તો તમારે ઈતો નથી દેવો ને એટલે તમે આ હો બાના કાઢો છો. તમે ખોટા બાના નહીં કાઢો. કીધું 35 વર્ષ બાઈ રહેતી હોય તો એને ઘર પૂછવું જોઈએ ને. કોણ ના પડી? 35 વર્ષ રહી, 40 વર્ષ રહી, એક દી રહી, એક દી આ તો મૂકો હવે ઈ અમે જાણ લઈશું, બરાબર છે. અમારે કોઈ એવું નથી કરવું. હું છે હું થયું છે એમને જોતું હોય ને તો અહીંયા આવવું પડે. ઈ તો ન્યા આવશે. હા બસ તો કોણ ના કરે? હા તો આવશે ન્યા રે. અહીંયા આવી રે. અહીંયા મારા આખું કુટુંબ મોટું જબર છે મનસુખભાઈ. હા ભલે ને કુટુંબ હોય એકલા છોડાય એમ નહીં. એટલે એને કઈ ધમકાવી એને રહેવા માટે તો પેલા 5 વર્ષથી ધક્કા કરે છે. બાઈ એકની બે ન થતી, આ બધા લફડા ના હિસાબે ઈ મારી ભાભીને બીજા ચડાવવાળા. હું તમને કહું ઈ આપણે એમાં હું એમ કહે છે ચડાવવા. મનસુખભાઈ ખોટી વાત હોય કઈ એમ આ જો એના મોટા મારી વાત સાંભળો, એક લાંબા ટૂંકી વાત. એના ભત્રીજા ઉભા તો રહો તમે. એના ભત્રીજા મેં વાત કરી હતી ઈ કે આ કાકા મારા લગ્ન પહેલાનું આમને સંબંધ છે. બોલો હાલો. કોને? ઈ સ્વામી. કોની યાર સંબંધ છે? અહીંયા એક કિશનગઢ મેં ભાઈ ગોપી કરીને નામ છે, એનો ભત્રીજો ખુદ જવારો. તમે આખી વાત સમજતા હવે ઈ તો રાડી રાડ બાય ઈ ના કે માડી એટલે તમે આદા સંબંધ નહીં તો આ વાત નો સમજે એવું હાલે કે એવા પુરાવા દે ને. વાતો કરે થોડું દે પુરાવા દયો. કેતો તો કેતી હતી એવું થોડું હાલે. પણ એનો ખુદ ભત્રીજો કઈક પૂરો વીસી કેવો પુરાવા? ભત્રીજો નહીં ને હગો બાપ કેતો હોય તો સાચું ન હોય, ઈ બધું સત્ય ઘટના ન હોય. તો એના નંબર એ મારી પાસે છે ઈ માણસના. આપણે તો ઈ માણસે કીધું કે હા મારી બાઈ છે. એકવાર ફોન કર્યો ઈ નંબર પર ફોન કર્યો મારી બૈડીનો નંબર છે, પોતે બોલ્યો. પછી બંધ કરી નાખ્યો યાર. ના તમે મને એમ સમજાવવાની વાત ન કરો. તમે હું કઈ સમજો અંગૂઠો સાપ નથી મારા. ઈ વાત જ ખોટી. હમણાં એક ફાલતુ ફોન આવે ને તોય આપણે સામો ફોન ભાઈ શાના માટે તું ફોન કર્યો નથી કેતા? વાત સાચી. તો આ તો દવાખાનામાં 3 વાર નામ લખ્યા, હિતેશભાઈ ગોપીભાઈ, સોનુભાઈ ગોપીભાઈ, અને ડેટ હતી એક 15 તારીખ 6 તારીખ. ઈ બધું આવું બને ખરું કે? એટલે ઈ વાત સાચી છે. હા કિસાન એને નથી દેવો એટલે હો બાના નો કઢાઈ. આપણા ભાઈના છોકરી જો ઈ તમે બાનું નહીં કાઢો એ તમને કહું. ઈ તમે બાનું કાઢો ઈ બાઈ નથી કાઢતી. એ હાલો એને રૂબરૂ કેવો, હાલો એને પૂછો છે કે ભાઈ આ કાગરિયા હાચા છે. તો એ આખી વાત સમજતા કાગરિયાને છોડી દો ને. તમારે જે બાપ દાદાની મિલકત ના ના તમે ઈ કાગરિયાનો છોડ દે. કોઈ માણસ એમ છોડ દે? ગાડો ફીટ છોડ દે? તો મારે સાંભળો કોકડી ભાઈ કોકનું નામ લખીને છોડ દે. સાંભળો એ જમીન એમને કોક એવો દાખલો બનાવો હાલો. એ મારે પોતાનો ભાઈ કોઈના બાપનું નામ લખી એવો એક દાખલો મને ક્યાં બતાવો આપણો ગુજરાત. એટલે તમે હું તમારા બાપાને દેવું પડે એમાં નો હાલે. એલા ભાઈ કરી નાખે ને ક્યાં કાઈ ન થાય. હવે એક પુરાવો તો હોય જ ને. કાઈ પુરાવો એક નો હાલે તો કાઈ વાંધો નહીં. શું હા તો જોજો. બરાબર. ઈ તો કોર્ટમાં જાય એટલે તરત જ ખીચડો થાય. એમને ઘર બાંધવું હોય ને તો કોઈ ના નથી પાડતું. બરાબર કઈને તમારે બાંધવું તો ઘર બાંધવું નથી. એને જો મારી વાત સાંભળો, એને બહાર ફરવું જ છે. ફરવું જ છે પછી ક્યાં વાત રહી? જો હું મારી વાત સાંભળો, મારી છોડી હોય કે બીજાની છોડી હોય, પત્ની થઈ એટલે પત્ની તરીકે રહેવું એનો અધિકાર છે. મારી છોડી હોય તો હું તમને નથી. ઈ તમારો હતા ને તમારો ભાઈ અહીંયા થોડો છે. પણ હયાત હતો ત્યારે નથી રહી એની વાત કરો ને. 35 વર્ષ થઈ ગયા છે. ઈ તમે બધા કરો ઈ તો આક્ષેપ. તમે હયાત ની વાત કરો. હયાત હતો ત્યારે જ નથી આવી. તો ઈ મારો ઘરવાળો કમાઈ છોડી ગયો એ તો
એટલે એને હારી વાળા કુટુંબ વાળાને હેરાન કરવું, બરાબર? સાંભળી લ્યો, એ તમારા ભાઈ અહીંયા થતા તે દી છૂટાછેડા થતા હતા, કોર્ટમાં કેસ કરીને છૂટાછેડા કરાવી લેવાય ભાઈ. આ ભાઈ પણ એને હાલો એને 3 મહિના તો જેલમાં ગાળી દીધો. તમે મને છે ને વકીલ જેવી સલાહ કે એને હું મને જેલમાં જેલમાં ગાળવાની વાત નહીં કરો ભાઈ, સાહેબ. એ છૂટાછેડાના કાગળ તો કોર્ટ અંદર થઈ શકે, ઈ તમે કરી શકો. એને મને જેલમાં ગાલ્યો, શું કેવ? ઈ છૂટાછેડાના કાગળ થઈ શકે. કાંઈ એવું ન હોય કે આપણે જેલમાં ગાલે તો આપણે કાગળ ન કરી શકીએ. કાગળ તો તોય થાય અને છૂટાછેડા તોય હવે થાય. તમે એટલે તમે કેવા શું માંગો એમ? હું એમ કહું છું કે એના છૂટાછેડા થઈ શકે. આપણે જે ભાઈ પોહાતી ન હોય જેની હારે છૂટાછેડા તમે લઈ શકો છો. પણ એને ના જ પડી હતી. એને ના પાડી કોર્ટમાં કઈ નું ન હાલે, ફાકા મારોમાં. એ ઓલો ભાઈ અંગૂઠા સાપ છે, હું તમને કહું. એ અંગૂઠા સાપ એટલે હોય તો કાંઈ આગળ આવ્યો વકીલ, એમાં કઈ અંગૂઠા સાપ ને લડવાનું ન હોય, એમાં વકીલ રોકવાનો હોય. કે અંગૂઠા સાપ હોય ને ભણેલ હોય બોલાય તો કરવો વકીલ તો રોકવો પડે જ ને. આપણે તો ઈ વકીલ રોકવો પડે ભાઈ. હા બસ તો પછી. અને તો એના હગાને કીધું બરાબર એના ભાઈ ને કે ભાઈ તમે મોકલી દો તો ઈ બાઈ કે ના જો હવે મારી વાત સાંભળો તમે. મારી વાત મારી વાત સાંભળવી હોય તો જ કરું, નકર ફોન બંધ કરું. તમે સમજતા નથી, તમારા ભાગ ના ના સાંભળું છું તમારી વાત. તમે તમારા બાના મારો છો બધાય. બાના નહીં, છોકરીના લગ્ન અમે કરવા તૈયાર, બરાબર? અમે કુટુંબ છીએ, બરાબર છે? અધિકાર અમારો છે. એનો બાપ ખુદ કહેતો હતો તો ઈ બાઈ એમ કે એનો બાપો આવે ને તો મારે લગ્ન નથી અહીંયા કરવા. આ ન્યાય છે? અમારી છોડી છે, અમે સ્વીકારી છીએ, બરાબર? છતાં એને ના પાડી. શું કરવા ના પાડી? બાઈ ને તમારે રખાય નહીં એમ કહું છું. તમે કઈ વાતું કરો માં, અત્યારે બાઈ હજી તમારી જ છે. તમે વાતો કરો તો અમારે સાંભળવા તૈયાર, તમે બાઈ નું સાંભળો છો તો તમે બાઈ નું સાંભળતો નથી. બાઈ અટલ છોકરાની બાઈ નું સાંભળો છો તમે, ખાલી ભાગની જ વાત કરો. આજે હું મેટલ કહું છું. હું એમ કહું છું હું કહું છું કે સિનાર તમે માનો છો, પણ વાત સાચી છે. એમ નહીં, જેમ અમને કહો છો એવું થોડું ઘણું એને હું એમ કહું છું એ વાત સાચી છે, પણ તમારે અત્યારે બાઈક ઓઢણી કોની ઓઢણી છે? ભાગનું હાલો અમે સ્વીકારી, પણ તમે આ વસ્તુ એને કેવો અત્યારે છોકરી છોકરો બાઈ તમારા ભાઈઓ ની બીજે ની. પણ મારી વાત તો તમે સાંભળો. હું જે કીધું ઈ બાઈ આ શીખાશે. હા ભાઈ આ દવાખાના નામ ખોટા લખાણા, અમે લગ્ન કરવા નતો ગયા, ઈ શીખાશે. હાલો લગ્ન કરવા નો ગયા તો એવી તમારી પાસે ક્યાં પટલાઈ કરવાનો ટાઈમ છે? કટણ તમે આ કરવા બેહો પછી તમે ભાગની વાત જ ક્યાં કરવાની? તમે બાના કાઢો તો ખોટી પટલાઈ કરવાની ક્યાં આવે? તમે આખી વાત તમારે નથી દેવું એટલે અહીંયા રોટલા કરવાનો આવી. ઈ તો બધા બાના છે, નથી દેવો ભાગ એટલે. તો તમારે બાના શું કરો? ભાગ નો કાઢવો જોઈએ. ઈ સોમી બેન દુદાભાઈ લખાવે. હા તો દૂધો તમારા ભાઈ ની? મારો ભાઈ. હા તો ઈ દૂધો એમાં લખ્યો બીજો પેથો હાંગો એ કઈ દવાખાના ગોપીભાઈ લખ્યું ઈ શું છે? એની મેટર છે. અટાણે કૂપન માં જમીન માં છોકરી મરી જાય ને એક્સિડન્ટ થાય ને તો જેનો હકો લાગતો એનું જ નામ લખે. મને ખબર ન હોય ને ઈ વાતો કરો, એ બધી ખોટી વાત છે. તો મને ખબર ન હોય તમે વાત કરો, ખોટી વાત છે. તમારો ભાઈ છે કે દૂધો તમારો ભાઈ નહીં? શું હગો? હાલો કહો. મારી વાત સાંભળો. એનો છોકરો છે, એની પાછળ ગોપી નું નામ શું કરો લખ્યું? હાલો ઈ પૂછું ઈ પૂછો. હાલો એનો હગો શું ઈ મને કહો. એનો સગો શું ઈ મને પૂછી લો એકવાર. એને પૂછો. છોકરાની માને પૂછો. તમારો હિતેશ નો બાપ થાય એમ પૂછો ખાલી. એમ નહીં, ઈ છોકરાની વાત એમ નહીં. શું પેલા ઈ તમે પૂછી લો, પછી મને તમે જવાબ દો. હાલો એને પૂછો. હાલો ગોપી રહ્યો એનો શું હગો લખ્યું? શું કરો નામ? હાલો એક વાર ને 3 વાર લખ્યું, બરાબર? શું કરો લખવું છે? એટલે છોકરાની વાં ગોપી લખ્યું છે. હા ઈ તો જાણી લી. હે અરે ડોક્યુમેન્ટ મોકલું તમને. હા મોકલો. હા હવે બોલો શું કયો? હું એમ કહું મારો દેર ઈ સનિયો રહ્યો ને ઈ 10 નોરતામાં 10 દી રોકાઈને જાય અમારા ઘરે. બરોડાથી આવે ને 7 વાગે આવે, ટપકી પડે, 2 દી રોકાઈને જાય. 50 વાર આવી ગયો મારા ઘરે. નથી તો પછી પાણી પાઈ દેતા મારું ત્રણ લાગે. હા ઈ છે ને અમને એવી રીતે કહીએ કે અહીંયા જ મકાન કે અહીંયા જ રહીએ. મકાન તો અહીંયા બનાવશું, પણ ઈ તમે એને એટલું તો કહી શકો ને ભાઈ તું એનો ધણી કઈ છોડો. મેં બધું કીધું, તમે કયો એની કરતા મેં કીધું, પણ હવે ઈ તમે કયો છો એમ તમારે કઈક અંગત એનો મામલો છે ભાઈ. હવે એવું છે, અંગત મામલો છે ને.
એટલે એમ કે ઈ એમ કે અહીંયા રહીએ એમ. તમે હતા મનસુખભાઈ મારા ભાઈ તમે સાંભળો તમે તો કહી શકો ને તું કાંઈ એનો ધણી થોડો તું દે થાય એને એલા પણ મેં એવું કીધું એમ કહું છું તોય તમે મને એની વાત કરો એમ કહું છું. અમને તમે સલાહ દો છો, મને ભાન નહીં હોય. ના સલાહ નહીં વાત નથી કહેતી હું તમને સલાહ નથી દેતી હું. આપણ તમે કહો છો કે એને આમ નો કહેવાય, ઈ મને કહેતા મને નહીં આવડતું હોય. હા તો ઈ પણ કેવો કોઈ નો જાણે કાંઈ નહીં જ એક વચમાં આડો પડે છે ભાગ ટાણે એટાણે અત્યારે લગી કાંઈ નો કીધું ને હવે ભાગ દેવા ટાણે કરે આ બધી. મને ભાગ તો દેશે ને મનસુખભાઈ? ભાગ આપવો પડે ઈ તો મેં એને કીધું ભાઈ, નકર તારી માં કેસ થાય, ઈ તો ચોખ્ખું કીધું. હા બસ નકર બીજું અમારે કાંઈ નથી જોતું, ભાગ જોઈએ અમારે, બીજું કાંઈ નહીં. અમે ખોટા નથી, કાંઈ નથી. ઈ જે તમારા ભાઈઓ બધા બીજા તમારી બાજુ જે કોઈ હોય ને એને બધાને કયો તમારી બાજુ કોણ કોણ ભાઈઓ તમારી બાજુ છે? ઈ રહ્યા અમારા ભાઈ છે એ બધા તમારી બાજુ કેટલા જણા બોલે એમ છે? અમારા બાજુ જો 3 જણા હે. હા 3 જણા. અને બોલા હેમુ રહ્યો ને હેમુ, એને નંબર દીધા, તમે વાત કરશે એને ફોન નંબર કે દિયો મનસુખભાઈ નો. કાંઈ વાંધો નહીં. હા એ બધા સમજાવે, બધા ભાઈઓ કે કાને ભાગ વ્યવહારે દેવો પડે. તું શું કામ આવી ખોટી લપ કરે? તું એકલો હો, વાંઢો હો, તારે કઈ લેવા દેવા નહીં. એમ દીકરો અપંગ, દીકરી આવી રીતે હે તો એનું બાઈ માણસ હક નો દેવાનો. તમે દિયો કે ને તો ઈ જ દેવા દેતો, કે નથી દેવો મારે બાજુ. મેં એને એ કીધું કે અટાણે ઈ બાઈ જે સોમીબેન છે એને તારા ભાઈ નું ઘર બાંધ્યા પછી એને બીજું ઘર કર્યું નથી, તું મોટી મોટી કરે છે, એવું બધું અમારી ભાષામાં આવતું બધું કીધું હોય ભાઈ. હા બસ મારા વીરા, બસ હું ઈ જ કેવા માંગુ. અને મારી વાત સાંભળો, 1-2 મિનિટ સાંભળો મારા ભાઈ, પછી નહીં કરું ફોન. મારી જેઠાણી રહે ને અહીંયા કને હું જાઉં ને જયારે ત્યારે એમ જ કહે અત્યારે બાયું 4 છોકરા મૂકીને વ્યુ જાય તે આ છોકરાઓને અપંગ ને મોટો કર્યો, તે આમ કર્યું. મને ઈ જ કાયમ મને સબાસી દે કે તે સારું કર્યું, કોઈ ઘર નો કર્યું બીજું, નકર બીજું કેટલું લઈને વ્યુ જાય કઈ છે. એની ભાભી મારી જેઠાણી એમ જ કહે અત્યારે લગી. હા તો હું તમને અહીંયા જાઉં તો ક્યારેક વાતે કરાવીશ કે કેતા કે નહીં મારી જેઠાણી બધું હાલમાં અત્યારે એમ કહે મને. હા કાંઈ વાંધો નહીં, ટ્રાય કરીશ. હા સોમીબેને સગા દેરની પોલ ખોલી નાખી એ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.